તો ઉર્મી વેગનું વહન આપણે આગળ વધીએ. કાલે મેં તમને બેઝિક માહિતી આપી હતી કે હકીકતે ઉર્મી વેગનું વહન શું છે. તો કે ચેતાકોષ જ્યારે ઉત્તેજિત થાય ત્યારે થોડા સમય માટે અંદર પોઝિટિવ ચાર્જનું નિર્માણ થાય. આખા ચેતાકોષમાં પોઝિટિવ ચાર્જનું નિર્માણ થતું નથી, થોડાક વિસ્તારમાં થાય. વળી આ પોઝિટિવ ચાર્જ છે એ ચેતાકોષમાં થોડાક વિસ્તારમાં આગળ વધે, વળી આગળ વધે. એમ કરતાં કરતાં આ જે પોઝિટિવ ચાર્જ જે છે એ ચેતાંતના છેડે પહોંચે. ચેતાંતના છેડે જ્યારે આ પોઝિટિવ ચાર્જ પહોંચે છે, જેને આપણે ઉર્મી વેગ પહોંચ્યો એવું કહેવાય, ત્યારે એના ચેતાંતમાંથી ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય છે. ચાલો તો આપણે સ્ટાર્ટ કરીએ ઉર્મી વેગનું વહન. તો ધ્યાન આપજો. ચેતાકોષ આરામની સ્થિતિમાં અંદરની બાજુએ ઋણ વીજભારિત હોય છે. ચાલો, આપણને ખ્યાલ છે અંદરની બાજુએ ઋણ વીજભારિત, બહારની બાજુએ ધન વીજભારિત. તો આવી રીતનું થાય. આ ચેતાકોષ છે, અંદરની બાજુએ ઋણ વીજભાર છે, બહારની બાજુએ ધન વીજભાર છે. મીન્સ કે આવો જે ચેતાકોષ છે ને તે ધ્રુવીય કહેવાય. લખું છું, આવો ચેતાકોષ ધ્રુવીય અથવા ધ્રુવીકૃત એટલે બાજુ. અહીંયા કઈ રીતે બાજુને આપણે ડિફાઇન કરીએ છીએ તો કે ધન બાજુ અને ઋણ બાજુ, એમ કે ચેતાકોષ ધ્રુવીકૃત છે અથવા ધ્રુવીકૃત કહેવાય. ફરીથી કહું છું મિત્રો, કેવી રીતે ધ્રુવીકૃત કહેવાય? તો કે આ બાજુ ધન ધ્રુવ અને ચેતાકોષની અંદરની બાજુ પોતે ઋણ ધ્રુવીકૃત છે. આવા સંદર્ભે આપણે એને ધ્રુવીકૃત કહીએ છીએ. ચાલો, હવે આરામની અવસ્થા એટલે શું કે જ્યારે ચેતાકોષ ઉત્તેજિત નથી. આરામની અવસ્થામાં અથવા અનઉત્તેજિત અવસ્થામાં ચેતાકોષની અંદરની બાજુ અને બહારની બાજુ વચ્ચે વોલ્ટેજ તફાવત અથવા વીજ સ્થિતિમાનના આ તફાવતને વિશ્રામી અવસ્થાનો વીજ સ્થિતિમાન કહેવાય અથવા વિશ્રામી કલા વીજ સ્થિતિમાન કહેવાય. કલા એટલે પડદો, પટલ. તો વિશ્રામી અવસ્થાએ આ જે પટલ છે એની બંને બાજુએ જો વોલ્ટેજ તફાવત, વીજ સ્થિતિમાનનો તફાવત જોઈએ તો આ જે તફાવત છે એને વિશ્રામી કલા વીજ સ્થિતિમાન કહેવાય. જેનું મૂલ્ય હમણાં હું દેશી ભાષામાં સમજાવવું, એટલે એમનો માંડી વાર્તા કે આ પૂરું થઈ ગયું, કાંઈ ખબર નથી પડતી. લાગશે, મેં તમને પહેલાં જ કીધું હતું, એવું લાગશે. હજી તો વીજ સ્થિતિમાન ને આ બધું ફિઝિક્સમાં નથી ભણવામાં આવ્યું, પણ હું તમને દેશી ભાષામાં સમજાવીશ. આ વીજ સ્થિતિમાનનો જે તફાવત છે એનું મૂલ્ય છે -70 મિલીવોલ્ટ. દેશી ભાષામાં સમજાવું. જો આમ મને કંઈ એટલું ફિઝિક્સ નથી આવડતું. જો આ ચેતાકોષ છે ને, એમાં અંદરની બાજુએ કેવો વીજભાર છે? ઋણ વીજભાર ઝાઝો છે. વિશ્રામી અવસ્થાએ ઋણ વીજભારિત જ હોય અંદર, આપણને ખબર છે. જ્યારે બહાર કોણ હોય? ધન વીજભાર હોય. ધન વીજભારમાં બહાર કોણ ઝાઝા હોય? તો કે સોડિયમ હોય. શું અંદર ધન વીજભારિત આયન હોય? તો કે હા, થોડાક અમથા હોય. કયા હોય? તો કે પોટેશિયમ હોય. સાંભળજો. તો વિશ્રામી અવસ્થાએ જે આ કલા છે, મીન્સ કે કોષરસ પટલ છે, ધીસ ઇઝ કલા, અને કલા કહેવાય. કલા, કોષરસ પટલ. એની બંને બાજુએ વોલ્ટેજ તફાવત જોઈએ ને તો એ -70નો છે.
એટલે દેશી ભાષામાં સમજાવું ને તો અહીંયા એમ સમજવાનું કે -70 જેટલો ઋણ વીજભાર અંદર જાજો છે, આમ સમજો એટલે હાલે. આપણે કાંઈ ક્યાંય વોલ્ટેજ અત્યારે નથી માપવા. ટૂંકમાં 70 જેટલો વોલ્ટેજ, 70 જેટલો નેગેટિવ ચાર્જ અંદર જાજો છે. ટૂંકમાં શું 70 એકમ જેટલો ઋણ વીજભાર અંદર જાજો છે. આમે સમજાય કે અંદર 70 જેટલા ધન આયન આવે ને તો તટસ્થ 0 થઈ જાય, એમ તમે સમજી શકો. લ્યો એ જ થાય સરવાળે કે અંદર 70 જેટલા ઋણ વીજભાર જાજા છે. કોનિકા સાપેક્ષે 12ની સાપેક્ષે વાર્તા પતી ગઈ. એટલે 12 થી 70 જેટલા વીજભાર અંદર આવે ને તો આ તટસ્થ થઈ જાય, આમે સમજી શકો. એટલે ચેતાકોષ જ્યારે ઉત્તેજિત અવસ્થામાં નથી ત્યારે ચેતાકોષ ધ્રુવીય હોય, અને આવા સમયે જે વોલ્ટેજ તફાવત છે, જે ધન આયન ઋણ આયનનો જે તફાવત છે તેનું મૂલ્ય -70 મિલીવોલ્ટ છે, જેને દેશી ભાષામાં હું કહીશ કે અંદર 70 જેટલો માઇનસ જાજો છે. અને આ જે વીજ સ્થિતિમાનનો જે તફાવત છે તેને વિશ્રામી અવસ્થાનો વીજ સ્થિતિમાનનો તફાવત કહેવાય, અથવા વિશ્રામી કલા વીજ સ્થિતિમાન કહેવાય. ચાલો હવે એક ચાર્ટ દોરું છું, મૂંઝાતા નહીં, કારણ કે આપણે સમજવું છે પ્રોપર. ભલે તમને આમ હું સમજાવું એનું 50% સમજાય ને તોય ચોપડીમાં આપ્યું છે ને એ 100% સમજાશે. ચાર્ટ દોરવો છે મારે. શેનો? તો કે વોલ્ટેજ વર્સિસ સમય. મિલીવોલ્ટ વર્સિસ સમય સેકન્ડ. ફરીથી કહું છું, ભલે કાંઈ ટપ્પા ન પડે પણ આપણે આગું પાછું થવાનું નથી. ચાલો 0, 30, 50, 60 આ 0 છે એટલે આ બધી પોઝિટિવ વેલ્યુ છે. +30, +50, +60 બરાબર. આ નેગેટિવ વેલ્યુ થાય. આપણે ચેતાકોષની અંદર જે આ વોલ્ટેજનો ફેરફાર થાય ને સમય સાપેક્ષે એનો ગ્રાફ દોરો જુઓ. ચાલો તો ચેતાકોષ છે એ અનઉત્તેજિત અવસ્થામાં છે તો સમય ચાલ્યો જાય છે એમ ચેતાકોષ જે છે, આ ચેતાકોષ જે છે એ -70 રહેવાનો છે. મેં તમને કીધું એમ -70 રહેશે. -70. ચાલો આ થયું આપણું સ્ટેપ નંબર 0. સોરી 1 લખી નાખું. તમે વળી એમ કહેશો તો આમાં ટપા નથી પડતા ને આને સ્ટેપ 0 કેમ લખ્યું? કાંઈ વાંધો નહીં, સ્ટેપ 1. ચાલો તો મેં તમને આજે સમજાવ્યું ને એ છે સ્ટેપ 1. ઉર્મિવેગનું વહન એની અંદર સ્ટેપ 1 આપણે જોયું. સ્ટેપ 1 રેડી. હવે સ્ટેપ 2 સમજાવું છું. તો આ છે અનુત્તેજિત અવસ્થાએ. હવે આપણે ચીટકો ભરશું અને ચાલુ કરશું. ચાલો ધ્યાન આપો. ચાલો હવે સ્ટેપ 2 ચાલુ કરું છું, મીન્સ કે ઉત્તેજિત અવસ્થા. સ્ટેપ 2. ચાલો તો આ ચેતાકોષ છે, એનો આ શિખાતંતુ છે. રેડી. આ એનો કોષકાય, આ શિખાતંતુ બીજા આમ બાજુ હોય ને, દોડવા નથી કારણ કે આપણે પછી હમાય નહીં ને બધું. ચાલો રેડી. આ કોષ કેન્દ્ર, આ શિખાતંતુ, ધ્યાન આપો. ચાલો તો આ શું છે? રિસેપ્ટર. કયું? સંવેદી રિસેપ્ટર. પહેલો ચેતાકોષ છે, સંવેદી રિસેપ્ટર છે. રેડી. પછી આ છે સોડિયમ આયન માર્ગ. શું છે? સોડિયમ આયન માર્ગ. લખી નાખું, સોડિયમ આયન માર્ગ. પછી આ શું છે? આ પણ સોડિયમ આયન માર્ગ છે, પણ કેવા છે? વોલ્ટેજ ગેટેડ સોડિયમ આયન માર્ગ છે. સોડિયમ નનકડો વી, નાનો વી એટલે વોલ્ટેજ ગેટેડ આયન માર્ગ. પછી તો કે આ છે પોટેશિયમ આયન માર્ગ. પોટેશિયમ આયન માર્ગ કેવા? વોલ્ટેજ ગેટેડ. પછી આ કોણ છે?
ચાલો એ સોડિયમ પોટેશિયમ એટીપી પંપ છે, પણ અહીંયા લગી પહોંચવામાં હજી વાર લાગશે. ચાલો આટલે પહોંચ્યા આપણે. સેજ છે ને આને એક્સટેન્ડ કરી દઉં. ચાલો હવે બરાબર આ અક્ષતંતુ, આ કોષ કેન્દ્ર, આ શિખાતંતુ શિખાતંતુ શિખાતંતુ, આ છે સોડિયમ પોટેશિયમ એટીપી પંપ. કાલે જ મેં કીધું હતું સોડિયમ પોટેશિયમ એટીપી પંપ મીન્સ કે આ આયન માર્ગથી સોડિયમ અને પોટેશિયમ એમ બંનેના વહન માટે જવાબદાર છે. ચાલો ધ્યાન આપો. હવે આ છે સંવેદી રિસેપ્ટર. તો હવે ચેતાકોષ છે ઉત્તેજિત અવસ્થામાં આવે છે. ધ્યાન આપજો, જ્યારે ચેતાકોષ વિશ્રામી અવસ્થામાં છે એવા સમયે ચેતાકોષ ધ્રુવીય હોય છે, મીન્સ કે અંદરની બાજુએ નેગેટિવ, બહારની બાજુએ પોઝિટિવ. પ્લસ આ સમયે જે વીજ સ્થિતિમાનનો જે તફાવત છે, જે આયનનો તફાવત છે, જે ચાર્જનો તફાવત છે, તેને વિશ્રામી કલાવીજ સ્થિતિમાન કહેવાય, જેનું મૂલ્ય -70 મિલીવોલ્ટ છે. જેને મેં દેશી ભાષામાં સમજાવ્યું કે અંદર 70 જેટલા ઋણ વીજભાર ઝાઝા છે. તમે એમ જ સમજો. ચાલો ધ્યાન આપો. તો સ્ટેપ નંબર 2, જ્યારે ચેતાકોષ ઉત્તેજિત અવસ્થામાં આવે છે ત્યારે ધ્યાન આપજો, ઉત્તેજના અથવા તો સંવેદના જ્યારે ચેતાકોષને મળે ત્યારે, ચેતાકોષ ગ્રહણ કરે ત્યારે મીન્સ કે હાથમાં ચીટકો ભરીએ છીએ અથવા તાપમાનમાં ફેરફાર થાય છે, અડીએ છીએ વગેરે વગેરે. જ્યારે આ ચેતાકોષ ઉત્તેજના સંવેદનાને ગ્રહણ કરે છે ત્યારે જો શું થાય છે આપણને ખ્યાલ છે, સંવેદી રિસેપ્ટર સક્રિય બને. સંવેદી રિસેપ્ટર સક્રિય બને. હવે સંવેદી રિસેપ્ટર સક્રિય બને તો પછી આગળ શું થાય? તો કે સંવેદી રિસેપ્ટર સક્રિય બને ને એટલે આ સંવેદી રિસેપ્ટર સોડિયમ આયન માર્ગ જે છે એને ખોલે. સોડિયમ આયન માર્ગ ખુલે. સોડિયમ આયન માર્ગ ખુલે એટલે શું થાય? તો કે બહારથી સોડિયમ અંદર આવે. શું કામ? તો કે બહાર ઝાઝા હતા, અંદર ઓછા હતા, આપણને ખબર છે. બહાર મીન્સ કે આ નિષ્ક્રિય વહન થયું ને એક પ્રકારનું, વધુથી ઓછી સાંદ્રતા તરફ આવે. સોડિયમ આયન માર્ગ ખુલે જેથી Na+ બહારથી કોષ રસમાં દાખલ થાય. એટલે જો બહારથી સોડિયમ અંદર આવે છે તો આ જે વિસ્તાર છે એમાં પ્લસ ચાર્જ ધીમે ધીમે સર્જાય. આટલા વિસ્તાર પૂરતો જો. એટલે કે જો આવા સમયે આપણે ચેતાકોષની અંદર વીજ સ્થિતિમાનનો તફાવત કે વોલ્ટેજનો તફાવત કે આયનના તફાવતનો ગ્રાફ દોરીએ તો સહેજ મગજ ચલાવો મિત્રો, તો આ જે ગ્રાફ જે છે એ સેજ ઉપર આવે, કારણ કે પોઝિટિવ બનતો જાય. કારણ કે સોડિયમ અંદર આવ્યું ને, પોઝિટિવ બને. સોડિયમ અંદર આવ્યું, પોઝિટિવ બને. જો આ ગ્રાફ ઉપર આવ્યું છે. ધીસ ઇઝ સ્ટેપ નંબર 2. આ છે સ્ટેપ નંબર 2. ચાલો, મીન્સ કે આટલે સુધીનું સ્ટેપ નંબર 2 છે. ગ્રાફની અંદર સ્ટેપ નંબર 2. તો હવે શું થાય? હવે આ જે સોડિયમ આયન માર્ગ છે ને એને હું લિગેન્ડ ગેટેડ કહીશ. શું કામ? તો કે આ ક્યારે ખુલ્યો? જ્યારે આ સંવેદી રિસેપ્ટર સક્રિય થયું, સંવેદી રિસેપ્ટરે કંઈક સંવેદના મેળવી, તાપમાનની હોય કે ફિઝિકલી હોય, દબાણની હોય, ચીટકો ભરીએ કે અડીએ, એટલે આ સંવેદી રિસેપ્ટર સક્રિય થયું અને તેથી આ ખુલ્યું. હવે શું થાય? જો અહીંયા બધે નેગેટિવ જ છે હો, આ બધે નેગેટિવ જ છે. અહીંયા તો બધે આખો ચેતાકોષ નેગેટિવ જ છે. જોજો આ બધે નેગેટિવ જ છે, બધે નેગેટિવ જ છે.
ખાલી અત્યારે આટલા પોર્શનમાં પોઝિટિવ ચાર્જ સર્જાણો, મીન્સ કે આ ઉર્મિવેગ સ્ટાર્ટ થયો, આ ઉર્મિવેગ. હવે શું થાય તો કે એની બાજુમાં પાડોશીમાં આ કોણ છે તો કે એની પાડોશીમાં સોડિયમ આયન માર્ગ જ છે, પણ કેવા વોલ્ટેજ ગેટેડ, મીન્સ કે વોલ્ટેજમાં ફેરફાર થાય ત્યારે પોતે સક્રિય થાય અને સોડિયમ અંદર આવે અથવા તો પોતે ખુલે. તો તમે જુઓ કે અહીંયા ધન વીજભાર સર્જાણો, પહેલા કેવો હતો ઋણ, હવે કેવો સર્જાણો ધન. એટલે શું ફેરફાર થયો તો કે વોલ્ટેજમાં, વીજ સ્થિતિમાનમાં. એટલે આ સક્રિય થાય કોણ, આ એટલે કોણ તો કે સોડિયમ આયન માર્ગ. તો આગળની પ્રોસેસ શું છે કે Na+ બહારથી કોષરસમાં દાખલ થાય જેથી ઉર્મિવેગનું નિર્માણ થાય, ઉર્મિવેગનું નિર્માણ થાય પ્લસ કોષમાં વીજ સ્થિતિમાનમાં ફેરફાર થાય. શું થાય? ફેરફાર થાય જેથી વોલ્ટેજ ગેટેડ સોડિયમ આયન માર્ગ ખુલે, સોડિયમ આયન માર્ગ ખુલે અને બહારથી મીન્સ કે કોષની બહારથી Na+ ઝડપથી કોષમાં પ્રવેશે. આ જે આયન માર્ગ છે ને એની કેપેસિટી ઝાઝી હોય, એટલે કે ખૂબ જ ટૂંકા સમયમાં વધુ પડતા સોડિયમને અંદર લઈ જવા માટે આ સક્ષમ છે, જ્યારે આની કેપેસિટી ઓછી હોય. ચાલો એ પછી એમને ખબર પડશે, એમાં આપણે ઉતરવું નથી બહુ. એટલે હવે શું થયું જુઓ, હવે શું થાય તો કે બહારથી પાછો અહીંયા સોડિયમ આવશે અંદર, એટલે આટલા ભાગમાં પાછું શું સર્જાશે, ધન વીજભાર સર્જાય. જુઓ છે. હવે મિત્રો અહીંયા જ્યારે આ પ્રોસેસ ચાલુ હોય ને ત્યારે અહીંયા જે સોડિયમ આવ્યું હોય ને એ પાછો બહાર વયો જાય. ચાલો એ નથી બહાર જવા દેવું, હાલો આટલું થઈ ગયું. હવે મિત્રો હું ગ્રાફને રિપ્રેઝન્ટ કરું ને તો શું થાય, પોઝિટિવ બને ને, કારણ કે વધુ ને વધુ સોડિયમ અથવા ધન વીજભાર છે એ અંદર આવ્યો. તો જો આ ગ્રાફ છે એ ધીમે પોઝિટિવ બનતો જાય અને +50 +40 સુધી વયો જાય. આ છે આપણું સ્ટેપ નંબર 3. મીન્સ કે અહીંથી આટલું આ જે છે તે છે સ્ટેપ 3. અત્યારે ચેતાકોષ છે ને ફૂલ ફ્લેઝમાં એક્ટિવ છે, સક્રિય થયો, આ ઉર્મિવેગ સ્ટાર્ટ થયો. જોજો તમે વ્યવસ્થિત લખજો. આ સ્ટેપ 3. આવા સમયે જોજો, હવે આવા સમયે ચેતાકોષ અથવા ચેતાકોષનો કોઈ પાર્ટ કેવો થયો કહેવાય, વિધ્રુવીકૃત. કેવો? વિધ્રુવીકૃત બને. વિધ્રુવીકૃત બને. જો પહેલા કેવો હતો, આ સમયે કેવો હતો, ધ્રુવીકૃત હતો. મીન્સ કે આ નહીં પણ આ 1, આ સમયે ધ્રુવીકૃત હતો. ધ્રુવીકૃત એટલે શું તો કે અંદર ઋણ અને બહાર ધન. હવે ચેતાકોષ સક્રિય થયો, સોડિયમ અંદર આવ્યા તો અંદર ધન વીજભાર સર્જાણો. તો આવા સમયે આ પોઈન્ટે ચેતાકોષ કેવો છે તો કે વિધ્રુવીકૃત. વિધ્રુવીકૃતનો મિનિંગ શું થાય? વી એટલે વિરુદ્ધ, ધ્રુવીકૃત એટલે ધ્રુવ. વિરુદ્ધ ધ્રુવ સર્જાઈ ગયા. પહેલા 12 ધન હતા, અંદર ઋણ હતા,
હવે વિધ્રુવીકૃતમાં વિરુદ્ધ, હવે શું થયું? ઊંધું થયું, વિરુદ્ધ ધ્રુવ થઈ ગયા કે અંદર ધન છે અને બહાર ઋણ થાય. અંદર ધન છે, બહાર ઋણ થાય. ગ્રાફમાં આપણે પડવાની જરૂર નથી, પણ આવા સમયે જો આપણે વીજ સ્થિતિમાનનો તફાવત માપીએ ને તો અંદર છે ને +50 હોય. એટલે દેશી ભાષામાં કહું ને તો હવે અંદર 50 જેટલો ધન વીજભાર જાજો થઈ ગયો, કારણ કે બહારથી સોડિયમ આવ્યા ને. જો આ વિસ્તાર તો આખો ઋણ જ છે, પણ આટલા પોઈન્ટની વાત થાય છે, આટલા પાર્ટની વાત થાય છે. તો સક્રિય સમયે જ્યારે ઉત્તેજના ચેતાકોષ મેળવે છે એવા સમયે Na+ સોડિયમ આયન માર્ગો ખુલે છે. બે પ્રકારના સોડિયમ આયન માર્ગ મેં કીધા, લિગેન્ડ ગેટેડ મીન્સ કે દેશી, કે જે રિસેપ્ટર સક્રિય થાય એટલે ખુલશે. એ ખોલ્યા, અંદર ધનવીજભાર સર્જાણો, જેથી વોલ્ટેજમાં ફેરફાર થયો. તેથી હવે આ વોલ્ટેજ ગેટેડ સોડિયમ આયન માર્ગ ખુલે છે, સોડિયમ અંદર જાય છે. આટલા વિસ્તારમાં પોઝિટિવ ચાર્જ મીન્સ કે સક્રિય થયો ઉર્મિવેગ. આને ઉર્મિવેગ કહેવાય. આટલો જે પાર્ટ છે આ ઉર્મિવેગ. ઉર્મિવેગ એટલે હકીકતે વીજ સ્થિતિમાનમાં સર્જાતો તફાવત, એને ઉર્મિવેગ કહેવાય. ચાલો, તો આવા સમયે ચેતાકોષ વિધ્રુવીકૃત બને અને આ સમયે આ જે કોષરસ પટલ છે એની બંને બાજુએ વીજ સ્થિતિમાનનો જે તફાવત છે, આ સમયે કલાની બંને બાજુએ વીજ સ્થિતિમાન નો જે તફાવત છે તેને જો આ સમયે જે કલાવીજ સ્થિતિમાનનો તફાવત હતો એને શું કહેવાય? નિષ્ક્રિય કલાવીજ સ્થિતિમાન. હવે ઉત્તેજિત અવસ્થાએ આ પોઈન્ટે જે તફાવત છે તેને સક્રિય કલાવીજ સ્થિતિમાન કહેવાય. કેમ સક્રિય? તો કે ચેતાકોષ સક્રિય થયો એટલે સક્રિય કલાવીજ સ્થિતિમાન કહેવાય. તો ચેતાકોષ જ્યારે નિષ્ક્રિય હોય છે ત્યારે ધ્રુવીકૃત હોય છે. આવા સમયે કલાવીજ સ્થિતિમાન છે અને નિષ્ક્રિય કલાવીજ સ્થિતિમાન કહેવાય. ચેતાકોષ જ્યારે સક્રિય થાય, સોડિયમ આયન માર્ગ ખુલે, સોડિયમ અંદર જાય, થોડોક ભાગ પોઝિટિવ બને. આવા સમયે ચેતાકોષ ધ્રુવીકૃત તો છે, પણ વી એટલે વિરુદ્ધ. પહેલા કરતા ધ્રુવ વિરુદ્ધ થઈ ગયા, કે અંદર ધન આવી ગયું ને બહાર ઋણ થઈ ગયું. આવા સમયે ચેતાકોષ પર્ટિક્યુલર પાર્ટમાં વિધ્રુવીકૃત બને છે અને આવા સમયે જે વોલ્ટેજ તફાવત, વીજ સ્થિતિમાનનો તફાવત છે એને સક્રિય કલાવીજ સ્થિતિમાન કહેવાય. મૂલ્યો આપણે યાદ રાખવાના નથી, પણ આનું મૂલ્ય જે છે તે નિયર અબાઉટ 40 થી 50 મિલીવોલ્ટ પ્લસ 40 થી 50 મિલીવોલ્ટ જેટલું હોય છે. મિલીવોલ્ટ. નિષ્ક્રિય કલાવીજ સ્થિતિમાનનું મૂલ્ય -70, આનું 40 થી 50 ની આસપાસ પ્લસમાં મિલીવોલ્ટ સક્રિય કલાવીજ સ્થિતિમાન મીન્સ કે 50 જેટલું અંદર જાજુ છે. વાર્તા પૂરી. ચાલો હવે પાણોસીનો વારો. કોણ છે? પોટેશિયમ આયન માર્ગ. કોણ છે? પોટેશિયમ આયન માર્ગ. કેવા છે? વોલ્ટેજ ગેટેડ. આમાં હમાશે ને આને કહેવાય સ્ટેપ 3. ચાલો, આ છે સ્ટેપ 3. યસ, લખી નાખ્યું છે, વાંધો નથી. આ છે સ્ટેપ 3. આપણે છે ને આમાં હમાઈ જાય એવી ટ્રાય કરીએ, તૂટે નહીં આપણું કોન્સન્ટ્રેશન. ચાલો, આને હું સેજ આમ કરી નાખું. હવે શું થાય સ્ટેપ નંબર 4 ની અંદર? તો જુઓ, આ પાર્ટમાં આવે ધનવીજભાર મીન્સ કે વીજ સ્થિતિમાનનો તફાવત. હવે તેને અનુસરીને વોલ્ટેજ ગેટેડ પોટેશિયમ આયન માર્ગ ખુલે. પોટેશિયમ આયન માર્ગ શું કામ ખુલે છે? તો કે આ આયન માર્ગ છે તે વોલ્ટેજ ગેટેડ છે, મીન્સ કે જ્યારે વીજ સ્થિતિમાનનો ફેરફાર થાય ત્યારે આ ઓટોમેટિકલી ખુલે. તો વીજ સ્થિતિમાનનો તફાવત થયો છે, અહીંયા પાડોશી છે એના લીધે અંદર ધનવીજભાર સર્જાણો છે, તો આના ઉપર અફેક્ટ થાય એટલે આ ખુલશે. એ ખુલશે એટલે શું થાય? ચાલો, આ બંને કિસ્સામાં સોડિયમ કેમ અંદર આવ્યા? તો કે આપણે છેલ્લા 2 લેક્ચરથી આવી વાત કરીએ છીએ કે સોડિયમ ધનવીજભાર કોષની બહાર જાજા છે, જ્યારે પોટેશિયમ ધનવીજભાર કોષની અંદર જાજા છે. હવે અહીંયા આ માર્ગ ખુલે એટલે થાય શું? પોટેશિયમ બહાર છે, હું ના નથી પાડતો,
પણ પોટેશિયમ અંદર છે પણ ઝાઝા છે, એટલે થાય શું કે વોલ્ટેજ ગેટેડ પોટેશિયમ આયન માર્ગ ખુલે ને એટલે અંદર કોણ ઝાઝા તો કે પોટેશિયમ, એટલે થાય શું ચેતાકોષમાંથી પોટેશિયમ આયન કોષની બહાર ધકેલાય, કોષની બહાર ધકેલાય, પોટેશિયમ છે એ બહાર ધકેલાય. તો થાય શું મિત્રો, આવા પોઈન્ટે આપણે ઊભા હતા. હવે પછી કોણ ખુલ્યું તો કે પોટેશિયમ આયન માર્ગ. એને શું કર્યું તો કે પોટેશિયમ બહાર ધકેલા. કેમ બહાર ગયા તો કે વધુથી ઓછી સાંદ્રતા તરફ જાય, નિષ્ક્રિય વહન છે, વધારે સાંદ્રતા અંદર છે ને બહાર ઓછી છે, વાર્તા પતી ગઈ, સિમ્પલ વાત છે. તો ધ્યાન આપો, તો શું થયું, ધનવીજભાર ધીમે ધીમે કોષમાં ઘટે. આજે ધનવીજભાર સર્જાણો તો તે કોષમાં ઘટે, કારણ કે હવે ધનવીજભાર તરીકે પોટેશિયમ આયન બહાર જાય છે. એટલે જ્યારે વોલ્ટેજ ગેટેડ પોટેશિયમ આયન માર્ગ સક્રિય થાય છે ત્યારે ચેતાકોષમાંથી K+ આયન છે એ કોષની બહાર ધકેલાય. એટલે આ ગ્રાફ કેવો આવે, નીચો આવે આમ. હવે અંદર છે ને, અંદર એટલા બધા પોટેશિયમ આયન હોય, પોટેશિયમ બહાર જ જતો જાય. એક સમય એવો આવે કે 0 જુઓ આ 0 પણ હજી પોટેશિયમ અંદર જાજા છે, હજી બહાર જ વયા જાય. એટલે પાછો કોષ છે ને એ કેવો બનતો જાય, નેગેટિવ બનતો જાય. પાછો કોષ છે એ કેવો બનતો જાય, નેગેટિવ બનતો જાય. પાછો કોષ નેગેટિવ બનતો જાય. તો ચેતાકોષમાંથી K+ આયન કોષની બહાર ધકેલાય, ધ્યાન આપો. પુનઃ કોષ કેવો બનતો જાય, કોષ ધ્રુવીકૃત બને. મીન્સ કે પહેલા હતો ને એવો બને, ધ્રુવીકૃત એટલે પાછો માઇનસ બની જાય, કારણ કે વધુ ને વધુ પોટેશિયમ થી બહાર વયા ગયા. શું કામ વધુ બહાર ગયા, અંદર ઝાઝા છે. કોણ, પોટેશિયમ. ચાલો, આ થયું આપણું સ્ટેપ નંબર 4. ચાલો, હજી આની વાત નથી કરવાની, પહેલા આટલું જ. આ થયું આપણું સ્ટેપ નંબર 4. અને હું કહીશ સ્ટેપ 4. ચાલો, સ્ટેપ 1 શું હતું, આરામની અવસ્થા હતી. રેડી. પછી આ શું છે તો કે આમાં સોડિયમ આયન માર્ગ ખુલે, સોડિયમ આયન ચેનલ આયન માર્ગ ખુલે. પછી આ સ્ટેપમાં શું થતું તો કે વોલ્ટેજ ગેટેડ સોડિયમ આયન માર્ગ ખુલે, આમાં શું હતું, વોલ્ટેજ ગેટેડ પોટેશિયમ આયન માર્ગ ખુલે. તમને ખ્યાલ હોય તો જે એનેસ્થેટિક દવાઓ આવે કે જે આપણને બેરું કરી દે, અથવા તો ઓપરેશનની પહેલાં આપવામાં આવે કે જે આપણને સંવેદનાને સ્ટોપ કરે, ટોપી સૂંઘાડવાનું ઇન્જેક્શન જેને આપણે સાદી ભાષામાં કહીએ, તો એનું વર્કિંગ કેવી રીતે છે તો આપણે હમણાં પતાવીએ, તો આ ઉર્મિવેગનું વહન આપણે પતાવશું એટલે ઓટોમેટિકલી ખ્યાલ આવશે કે એ દવા કેવી રીતે કામ કરે. બીજું, ખાલી ચડવી એટલે શું, તો આના ઉપર આખું આધારિત છે વર્કિંગ. ખાલી ચડવી, નમનેસ અથવા ઓછું સેન્સેશન આવવું, એમને એમ કંઈક સેન્સેશન આવવું વગેરે વગેરે શું છે એનો આખો પાયો આ છે. તો ચાલો, આપણે આટલે પહોંચ્યા. હવે આ જ વસ્તુ છે ને હું ફરીથી તમને સેજ ચેતાકોષ નાનો કરીને બતાવું કે કેવી રીતનું વર્કિંગ છે. જોજો, એમનો વિચારતા કે હવે શું, હજી આપણે આ એક સ્ટેપ બાકી છે, એ સ્ટેપ પતે એટલે આખી એક સાયકલ પતે. ચાલો, તો ફરીથી હું તમને એકદમ સિમ્પલ સ્વરૂપમાં સમજાવું. તો
આ છે શિખાતંતુ, આ શિખાતંતુ, આ કોષકાય, આ અક્ષતંતુ. ચાલો ધ્યાન આપજો. જો આ ઓલું રિસેપ્ટર, ક્યુ રિસેપ્ટર, સંવેદી રિસેપ્ટર છે. આ સંવેદી રિસેપ્ટર. રેડી? હવે આ સોડિયમ આયન માર્ગ, આ સોડિયમ આયન માર્ગ, આ પણ સોડિયમ આયન માર્ગ, પણ કયું? વોલ્ટેજ ગેટેડ સોડિયમ આયન માર્ગ. આ છે એ ગ્રીન કલરથી કરવું એ પોટેશિયમ આયન માર્ગ. રેડી? પછી સોડિયમ પોટેશિયમ એટીપી પંપ, પણ એને હું દર્શાવતો નથી. વળી પાછી આને આ રચના છે ને અહીંયા રિપીટ થાય. જુઓ કે વોલ્ટેજ ગેટેડ સોડિયમ આયન માર્ગ, પોટેશિયમ આયન માર્ગ, વોલ્ટેજ ગેટેડ સોડિયમ આયન માર્ગ, પોટેશિયમ આયન માર્ગ, વોલ્ટેજ ગેટેડ સોડિયમ આયન માર્ગ, અથવા અહીંયા હોય એવું વોલ્ટેજ ગેટેડ સોડિયમ આયન માર્ગ, પોટેશિયમ આયન માર્ગ, વોલ્ટેજ ગેટેડ સોડિયમ આયન માર્ગ, વોલ્ટેજ ગેટેડ પોટેશિયમ. આ વોલ્ટેજ ગેટેડ જ છે, તો લખતા નથી. ચાલો હવે જુઓ શું થયું. આ સક્રિય થયા, સોડિયમ અંદર આવ્યું, વીજ સ્થિતિમાનનો તફાવત, વોલ્ટેજ ગેટેડ સોડિયમ એક્ટિવેટ થયા, આ પ્લસ થયું. હવે આ બહાર ગયા, અહીંથી આ બહાર ગયા, એટલે આટલા પોર્શનમાં શું થયો? તફાવત થયો. શેનો તફાવત? કે પહેલાં ઋણ હતું, હવે ધન થયું, પાછું ઋણ થઈ ગયું. ઋણ કેમ થયું? પાછું હતું એવું ને એવું કેમ થયું? તો કે પાછા પોટેશિયમ બહાર વયા ગયા. એટલે અહીંયા વીજ સ્થિતિમાનનો તફાવત થયો ને, એટલે વળી બાજુવાળા સક્રિય થાય. વળી આ બાજુવાળા કોણ છે? સોડિયમ વાળા. વળી સોડિયમ અંદર આવે તો વળી આ બાજુ પ્લસ થયું. જોજો, વળી આ પોટેશિયમ આયન માર્ગ સક્રિય થાય એટલે વળી પોટેશિયમ બહાર, એટલે વળી હતું ને એવું ઋણ થઈ ગયું. આટલા વિસ્તારમાં પ્લસ થયું ને વળી પાછું ઋણ થઈ ગયું. જો વળી આ સક્રિય થાય, કારણ કે અહીંયા પહેલાં ઋણ હતું, વળી પ્લસ થયું ને વળી ઋણ થયું, એટલે વળી પાછા આ સક્રિય થાય એટલે અંદર ધન. વીજ સ્થિતિમાનનો તફાવત એટલે વળી પાછા આ સક્રિય થાય એટલે પોટેશિયમ બહાર જાય એટલે વળી પાછા ઋણ 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 ઋણ. તો મિત્રો આ સ્ટેપ બાય સ્ટેપ શું આગળ વધે છે? તો કે આ જે સ્ટેપ બાય સ્ટેપ જે આગળ વધે છે એને ઉર્મી વેગ કહેવાય. તો જેવી રીતે આપણે જોયું કે આ બાજુ પોઝિટિવ આયન સર્જાણો, બહાર ગયા, વોલ્ટેજમાં તફાવત, વળી આ બાજુ સોડિયમ અંદર, પોટેશિયમ બહાર, વળી આ બાજુ. એવી રીતે આ બાજુ પહેલાં ઋણ હતો, સોડિયમ અંદર આવ્યા, પ્લસ થયો, પાછા પોટેશિયમ એક્ટિવેટ થયા, બહાર ગયો. વળી પાછું જેને કહેવાય વોલ્ટેજ ગેટેડ આયન માર્ગ સક્રિય, સોડિયમ અંદર પ્લસ, પોટેશિયમ આયન એક્ટિવેટ થાય, પોટેશિયમ બહાર માઇનસ. મીન્સ કે પહેલાં વીજ સ્થિતિમાન અહીંયા હતો, પોઝિટિવ નેગેટિવ થયું. મીન્સ કે પહેલાં નેગેટિવ હતું, પછી પોઝિટિવ થયું, પાછું નેગેટિવ. વળી પાછું આ વીજ સ્થિતિમાન હવે અહીંયા સર્જાણો. જો વીજ સ્થિતિમાન આમ ન જાય પણ સર્જાય એમ કહેવાય કે પહેલાં નેગેટિવ હતું, પછી આ ખુલ્લા પોઝિટિવ થયું, આ ખુલ્લા નેગેટિવ, વળી પાછું અહીંયા થયું, અહીંયા થયું, અહીંયા થયું. આમ કરતાં કરતાં જ્યારે ચેતાંત પાસે જ્યારે આ વીજ સ્થિતિમાન પહોંચે ત્યારે ચેતાંત પાસે વીજ સ્થિતિમાન પહોંચે છે ત્યારે, મીન્સ કે આવું પ્લસ માઇનસ પહોંચે છે ત્યારે ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય, જે તેની નીચે રહેલા અન્ય ચેતાકોષના શિખાતંતુ ઉપર રહેલા રિસેપ્ટર ઉપર બેસે. એટલે એ જે રિસેપ્ટર ઉપર બેસે એ લિગેન્ડ ગેટેડ હોય, એમાં બેસે એટલે પાછી સોડિયમ ચેનલ એક્ટિવેટ થાય, પાછી વોલ્ટેજ ગેટેડ વાળી એક્ટિવેટ થાય, વળી પાછું આ ને આ સેમ ટુ સેમ પ્રોસિજર છે એ રિપીટ થાય. આવી રીતનું થાય. ચાલો, તો આપણે ઉર્મી વેગનું વહન ભણવાનું સ્ટાર્ટ કરી દીધું છે, પણ હજી પૂરું નથી થયું. હજી એક ક્વેશ્ચન છે. હજી એક ક્વેશ્ચન શું? હજી તો ખાલી આટલા પાર્ટમાં હજી થોડુંક જ ભણ્યા. હવે આવો ક્વેશ્ચન તમને થવો જોઈએ કે સાહેબ ચાલો સામાન્ય પરિસ્થિતિમાં સોડિયમ છે એ બહાર હોય, સોડિયમ છે એ કોષની બહાર હોય અને અંદર પોટેશિયમ ઝાઝા હોય, પણ એક વખત આ જગ્યાએથી વીજ સ્થિતિમાન પસાર થઈ ગયો ત્યારે પરિસ્થિતિ ઊંધી થઈ જાય. શું કામ? તો કે સોડિયમ અંદર આવી ગયા હોય ને પોટેશિયમ બહાર ગયા હોય, બહાર વયા ગયા હોય.
તો એને પાછું મેન્ટેન કોણ કરે? એટલે કે હજી આપણે ભણી ગયા, મીન્સ કે આપણે ભણીએ છીએ પણ હજી ઉર્મિવેગનું વહન પૂરું થયું નથી. હજી એક એડિશનલ સ્ટેપ કે જેની અંદર મારે તમને કહેવાનું છે કે જે ઓલા સોડિયમ પોટેશિયમ એટીપી પંપ જે હતા, આ સોડિયમ પોટેશિયમ એટીપી પંપ જે છે એ કેવી રીતે વર્ક કરે છે એ મારે તમને કહેવાનું બાકી છે. એટલે હજી આપણે જેને કહેવાય કે પતે નથી ગયું, હજી આ ગ્રાફ અહીંથી અહીંયા છેલ્લું જે સ્ટેપ નંબર 5 છે એ મારે તમને ભણાવવાનું બાકી છે. પછી આ ઉર્મિવેગ છે એ હકીકતે ચેતાંતે પહોંચે છે ત્યારે હજી કાંઈક આમાં એક્સ્ટ્રા એક્ટિવિટી આવે, પછી આની એપ્લિકેશન ઉપર આધારિત વસ્તુઓ સમજશું કે એનેસ્થેટિક ડ્રગ્સ શું, અથવા તો આપણને જે ખોટું કરવા માટે, બહેરું કરવા માટે જે દવાઓ આપવામાં આવે છે હકીકતે કેવી રીતે વર્ક કરે છે. તો એ આપણે ઓરિજિનલી ક્યાંય સિલેબસમાં નથી, પણ એ આપણે જોશું તો તમને આ વધારે સમજાશે. કે કેવી રીતે એનું વર્કિંગ છે. ખાલી ચડવી એટલે શું, નમ્બનેસ એટલે શું, ઓછું સેન્સેશન આવવું એટલે શું, તો આ બધી જ વાત જે છે આની સાથે કનેક્ટેડ છે. ઉપરાંત જેવી રીતે હૃદયની અંદર ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ભણ્યા એવી રીતે મગજની અંદર ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રામ આવે એની પણ થોડીક ચર્ચા કરશું. EEG ઇલેક્ટ્રોએન્સેફાલોગ્રામ તો એ શું છે? ઘણી વખત તમે જોયું હોય તો અહીંયા મગજની આસપાસ ઇલેક્ટ્રોડ રાખીને એક ગ્રાફ લેવામાં આવે ને એના આધારે બધું ડિસ્કશન અથવા તો જેને કહેવાય કે અમુક ડાયગ્નોસિસ કરવામાં આવે, ખાસ કરીને એપિલેપ્સી અથવા તો આંચકી આવતી હોય, વાય ખેંચતાણ જેને કહી. તો આ EEG શું છે એનો બેઝિક આપણે ખાલી વાત કરશું જેથી આ વસ્તુ તમને વધુ સમજાય. બહુ ઇન્ટરેસ્ટિંગ છે પણ આજે આ જે ભણ્યા ને એ બેઝિક સ્ટેપ છે, એમાં થોડુંક એવું થાય પણ આની એપ્લિકેશનો જ્યારે ભણશો એટલે તમને ઇન્ટરેસ્ટ જાગશે ને ધીમે ધીમે મગજમાં બેસી જશે. તો આટલે સુધી રાખીએ. બાકીનું ઉર્મિવેગનું વહન આપણે આવતા ચેપ્ટરની અંદર, આવતા લેક્ચરની અંદર ભણશું.